યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો 3 જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે. હરિ જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી. એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા. ત્યારે અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે. તો અમને મારો ભાઈ અકીલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન છે. અમે બંને થઈને 1,20,00,000 રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું. અને ના તો એમણે અમને ચાંદી આપી છે, ના તો અમારા એમને પૈસા આપ્યા છે. અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિ જ્વેલર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું. ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી અને અમને પોલીસ પ્રશાસન પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.